અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલના નિશાન પર ક્લિક કરો। નમસ્તે મિત્રો, ડેલી રન બાય ક્વેશ્ચન્સ જીકે એન્ડ કરંટ અફેર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ ચેનલની અંદર મિત્રો છેલ્લા કેટલાક દિવસની મિત્રો આપણે જે ગુજરાતની અંદર પોલીસ કોન્સ્ટેબલની લેખિત અને પુરુષોની જે ફિઝિકલ ટેસ્ટ મિત્રો પતી ગયો છે, પૂરો થઈ ગયો છે। એના પછી મિત્રો ગઈકાલથી એટલે કે 6/3/2019થી જે બહેનો છે એમનું મિત્રો જે ગ્રાઉન્ડ છે દોડની એ એક્ઝામ ચાલુ થઈ ગઈ છે। તો એના માટે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ। તો મિત્રો, જો તમે હજુ સુધી મારી આ ચેનલમાં નવા હોય અને જો મારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં એને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં જે બેલ આઇકન આપ્યું છે એને દબાવો કે જેથી કરીને હું કોઈ પણ વિડીયો અપલોડ કરું કે તરત તમને એની માહિતી મળી જાય। તો શરૂઆત કરીએ મિત્રો આજનું જે આ વિડીયો છે એની અંદર કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે દોડ છે એમાં મિત્રો આ જે એક્ઝામ છે એ મિત્રો આ વિડીયો છે એ ફક્ત ને ફક્ત બહેનો માટે જ બનાવેલો છે। તો તારીખ 6/3/2019ના રોજ એ બહેનો માટે દોડનો પ્રથમ દિવસ હતો અને એ આજનું ગ્રાઉન્ડ કેવું રહ્યું અને એકી સાથે કેટલા દોડાવે છે એના વિશે મિત્રો આપણે વિડીયો બનાવે છે। તો મિત્રો જે આ માહિતી આપણી પાસે આવી છે એ ફક્ત ને ફક્ત એ માહિતી રાજકોટ અને વડોદરા જે બે ગ્રાઉન્ડ છે એ બે ગ્રાઉન્ડની જ માહિતી આવી છે અને એના પરથી આપણે વિડીયો બનાવીએ છીએ। તો મિત્રો જે પ્રથમ ગ્રાઉન્ડ છે રાજકોટ એની અંદર જોઈએ મિત્રો કે ટોટલ એ 1200 ઉમેદવારો બોલાવ્યા હતા અને એની અંદર પ્રથમ રાઉન્ડમાં રાજકોટની અંદર પ્રથમ રાઉન્ડમાં એકી સાથે 50 બહેનોને દોડાવ્યા હતા। કેટલા? રાજકોટની અંદર પ્રથમ રાઉન્ડમાં એકી સાથે 50 બહેનો દોડાવ્યા હતા અને એની પછી મિત્રો જેમ જેમ તડકો થતો ગયો એમ તેમ એ જલ્દી પૂરું કરવા માટે એમણે એકી સાથે 200 ઉમેદવાર દોડાવવાનું શરૂઆત કરી છે અને એની અંદર મિત્રો એ બહુ ઓછું રિઝલ્ટ આવે છે, એટલે કે 40% જ ઉમેદવારો પાસ થયા છે। કેટલા? 40% જ ઉમેદવારો પાસ થયા છે। એટલે જે ટોટલ 1200 ઉમેદવારો બોલાવ્યા હતા એમાંથી એકી સાથે જે દોરાવે છે એમાં 80 ઉમેદવારો પાસ થાય છે। એટલે કે ટોટલ જે 1200 ઉમેદવારો બોલાવ્યા હતા એ 1200માંથી અંદાજે 400 કરતાં પણ ઓછા એ રાજકોટની અંદર બહેનો પાસ થઈ છે। જે ટોટલ 1200 બોલાવી હતી એની અંદર 1200માંથી 400 કરતાં પણ ઓછી બહેનો પાસ થયેલી છે। તો ત્યારબાદ જોઈએ મિત્રો વડોદરા ગ્રાઉન્ડ। વડોદરાની અંદર મિત્રો પ્રથમ રાઉન્ડની અંદર એકી સાથે 150 ઉમેદવાર દોડાવ્યા હતા, એકી સાથે 150 અને એની અંદર મિત્રો જે મારી પાસે રિપોર્ટ આવ્યો છે એ પ્રમાણે ઓછામાં ઓછી 25 બહેનો મિત્રો પાસ થઈ છે। 150માંથી 25 બહેનો પાસ થઈ છે, એટલે કે બહુ ઓછી પાસ થાય છે। ત્યારબાદ મિત્રો એમની હાઇટ, એમનું વજન એની અંદર ઘણી નીકળી જાય છે। તો ટોટલ જે મિત્રો 1200 બહેનો બોલાવી છે વડોદરાની એની અંદર એમાં મિત્રો કહું 300+ ખાલી પાસ થયા છે। કેટલા? 300 થી 400 વચ્ચે જ પાસ થયા છે, એટલું આપણી પાસે એ જે માહિતી આવી છે એ માહિતી છે। તો મિત્રો એ પ્રમાણે જોઈએ તો બહુ ઓછી પાસ થાય છે અને મિત્રો જો દોડ વહેલી પૂરી કરવી હોય તો શું કરવું? તો મિત્રો દોડ વહેલી પૂરી કરવી તો સૌથી પહેલાં તમારે સવારે વહેલા ગ્રાઉન્ડમાં પહોંચી જવું કે સૌથી પહેલાં તમારો નંબર આવી જાય અને આગળના દિવસે ઘરે જમતા પહેલાં હળવો ખોરાક લેવો કે જે તમને તકલીફ ના પડે દોડની અંદર। તો મિત્રો આપણી પાસે જે આ રિપોર્ટ આવ્યો છે એ પ્રમાણે એક એનાલિસિસ તૈયાર કર્યું છે। તો તમને જો મારો વિડીયો ગમે હોય તો લાઈક જરૂર કરશો, કોમેન્ટ કરશો, તમારા મિત્રોને વોટ્સઅપ ફેસબુક માધ્યમ શેર કરશો અને છેલ્લે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને આ વિડીયો ફક્ત ને ફક્ત બહેનો માટે જ બનાવેલ છે। તો થેન્ક યુ મિત્રો।